નમસ્કાર મિત્રો, જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી કરીને સરકારી ભરતી માટેની તમામ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। મિત્રો, એપ્રિલ મહિનાની અંદર પોલીસ ભરતી 2024ના ફોર્મ ભરાઈ ચૂક્યા છે, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ વગેરેના। અને એ સમયગાળા દરમિયાન કોઈપણ કારણોસર જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શક્યા ન હોય તેમના માટે 26 ઓગસ્ટ 2024થી ફરીથી પોર્ટલ ચાલુ કરવામાં આવેલ છે। અને આ સમયગાળા દરમિયાન જે કેન્ડિડેટ 12 પાસ જેમનું રિઝલ્ટ આવી ચૂક્યું હોય, કોલેજનું રિઝલ્ટ આવી ચૂક્યું હોય અને પાસ આઉટ થઈ ગયા હોય, તેઓ આ સમયગાળાની અંદર ફોર્મ ભરી શકશે। અને જેઓએ પહેલેથી ફોર્મ ભર્યું છે તેઓ આની અંદર ફોર્મ ભરી શકશે નહીં, તેની જ ખાસ નોંધ લેવી। તો ચાલો આપણે વિગતવાર આ નોટિફિકેશનની ચર્ચા કરીએ। પોલીસ ભરતી 2024 પોર્ટલ ફરીથી ચાલુ થઈ ગયું છે, એટલે મિત્રો જે મિત્રોએ ફોર્મ ભર્યું ના હોય તો અવશ્યથી ફોર્મ ભરી દેજો। ખૂબ જ મોટી ભરતી છે। ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટે જાહેરાત ક્રમાંક જીપીઆરબી 2023-24 1 અન્વયે ભાગ 1 એટલે કે આગળ જે આપણે ફોર્મ ભરી ચૂક્યા છે તે। હવે જોઈએ, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે બિન હથિયારી પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા માટે 12/3/2024ના રોજ દૈનિક પત્રકમાં જાહેરાત કરવામાં આવેલ તે અનુસંધાને 4/4/2024થી 30/4 સુધી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવેલ। એટલે કે એપ્રિલ મહિનામાં જે ફોર્મ ભરાઈ ચૂક્યા છે એની વાત કરવામાં આવેલી છે। ત્યારબાદ જોઈએ, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા માટે અગાઉ આપેલ સમય દરમિયાન જો કોઈ ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શક્યા ના હોય, ધ્યાનથી જોજો, જે કોઈ ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શક્યા ના હોય તેઓને એક તક મળે એ હેતુથી જણાવેલ સૂચના મુજબ ઓનલાઈન અરજી ઓજસની વેબસાઇટ ઉપર કરી શકે છે। સૂચનાઓ જોઈ લે। ઓનલાઈન અરજીઓ તારીખ 26/8/24, 26 ઓગસ્ટ બપોરે 14 કલાકથી 9/9/2024 રાત્રિના 12 વાગ્યા સુધી ઓજસની વેબસાઇટ પર સ્વીકારવામાં આવશે। તારીખ ધ્યાનથી જોઈ લેજો મિત્રો, 26/8થી 9/9 બરાબર છે, 9 સપ્ટેમ્બર સુધી। 4/4/2024થી 30/4/24 દરમિયાન જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે તે ઉમેદવારોએ અરજી કરવાની રહેતી નથી, બરાબર છે મિત્રો। આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે જેઓએ આગળ ફોર્મ ભર્યા હોય તેમણે ફોર્મ ભરવાનું રહેતું નથી। કોઈપણ ઉમેદવાર કોઈપણ કારણસર 4/4/2024થી 30/4/2024 દરમિયાન અરજી કરેલ ન હોય ત્યારે અરજીઓ કરવા માંગતા હોય અને લાયકાત ધરાવતા હોય તે જ ઉમેદવાર અરજી કરી શકશે। જેમણે અગાઉ અરજી કન્ફર્મ કરેલ હોય તેઓ ફરી અરજી કરી શકશે નહીં। જેણે અગાઉ અરજી કન્ફર્મ કરેલ છે છતાં તે જ સંવર્ગમાં ફરી અરજી કરશે તો તે સંવર્ગની તમામ અરજી રદ ગણાશે, બરાબર છે। આ મિત્રો ધ્યાને લેજો, 2 વાર તમે અરજી કરશો તો તમારી તમામ અરજી રદ ગણાશે। 4/4/24થી 30/4/24 દરમિયાન જે કોઈ ઉમેદવારે કોઈપણ કારણસર માત્ર લોકરક્ષક કેડર માટે અરજી કન્ફર્મ કરેલી હોય અને હવે તેઓ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અરજી કરવા માગે છે અને તે માટે લાયકાત ધરાવે છે, તેઓ માત્ર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અરજી કરી શકશે। જો મિત્રો કોઈ વિદ્યાર્થી 12 પાસ હોય, માર્ચ મહિનાની અંદર, એપ્રિલ મહિનાની અંદર જેઓએ ફોર્મ ભર્યું હોય અને હાલમાં જેઓએ ગ્રેજ્યુએટ પૂરું કરી ચૂક્યા હોય તો તે મિત્રો લોકરક્ષકમાં તો તેમણે ભરેલું જ હશે 12 પાસ પર, અને હવે એ લોકો પાસ આઉટ થઈ ગયા છે ગ્રેજ્યુએશન લેવલે અને લાયકાત ધરાવતા હોય તો તેવા વિદ્યાર્થીઓ પીએસઆઈ માટે અરજી કરી શકશે, માત્ર ને માત્ર પીએસઆઈ માટે। ધ્યાન રાખજો, કેમ કે લોકરક્ષકમાં તેમણે આગળ ફોર્મ ભરેલું છે। 26/8/2024થી 9/9/24 દરમિયાન ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા 9/9/24ના રોજની સ્થિતિએ ગણવાની રહેશે। જે ઉમેદવાર હાલમાં જે અરજી કરવા જાય છે તો તેઓ એમની વય મર્યાદા 9/9/2024 સુધીમાં થયેલી હોવી જોઈએ। તેમાં શૈક્ષણિક લાયકાત, અનામતને લગતા પ્રમાણપત્રો, NCC પ્રમાણપત્ર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર, રમતગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર, સીધી ભરતી થવા માટે વધારાની તમામ લાયકાત અને આ પ્રકારના પ્રમાણપત્ર 9/9/24 સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ, બરાબર છે મિત્રો। ઓબીસીનું પ્રમાણપત્ર હોય કે વિધવાનું પ્રમાણપત્ર હોય કે રક્ષા યુનિવર્સિટીનું હોય, એ તમામ પ્રમાણપત્રો તમારા 9/4/9/2024 પહેલાંના હોવા જોઈએ।
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટેનું પ્રમાણપત્ર 1/4/2022થી 9/9/4 દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ. એટલે કે તમારું ઓબીસીનું નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર 1/4/2022થી 9/9/2024 દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ. આ પ્રમાણપત્ર માંગવામાં આવે ત્યારે જ રજૂ કરવાનું રહેશે, અન્યથા અનામતનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. બરાબર છે મિત્રો. આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસનું પાત્રતા પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારનું પ્રમાણપત્ર 10/9/2021થી 9/9/2024 દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ. આ પાત્રતા પ્રમાણપત્ર સમયગાળા દરમિયાન ઇસ્યુ થયેલું હશે તો જ માન્યતા રાખવામાં આવશે. બરાબર છે. ઈડબ્લ્યુએસ માટે 10/9/2021થી 9/9/24 દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ. જે ઉમેદવારોએ 4/4/2024થી 30/4/2024 દરમિયાન અરજી કન્ફર્મ છે તે સમયે એનસીસી પ્રમાણપત્ર, રક્ષા શક્તિ યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર, રમતગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર વગેરે અરજીની વિગતોમાં ભરી શક્યા નથી તેવા ઉમેદવારો બીજી અરજી કરવાની નથી. આવા ઉમેદવારોના જણાવેલ પ્રમાણપત્ર 9/9/24 સુધીમાં ઇસ્યુ થયેલા હશે તો તેવા ઉમેદવારોએ શારીરિક કસોટી ઉત્તીર્ણ કર્યા બાદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખાતે અરજી આપવાની રહેશે અને માન્ય પ્રમાણપત્ર ધરાવનાર ઉમેદવારને તેનો લાભ મળવાપાત્ર રહેશે. બરાબર છે મિત્રો. પહેલાં ફોર્મ ભર્યું હોય અને પછી જો તેમને આવા કોઈ પ્રમાણપત્ર ઇસ્યુ થયા હોય તો તેમના શારીરિક કસોટી પૂર્ણ થાય ત્યારબાદ તેઓએ ભરતી બોર્ડ ખાતે અરજી કરવાની રહેશે. બરાબર છે. આના માટે તમારે નવું ફોર્મ ભરવાનું નથી, ધ્યાન રાખજો મિત્રો. હવે જોઈ લઈએ ફીઝની બાબત. તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ નીચે જણાવ્યા મુજબ ફી ઉપરાંત લાગુ પડતા બેંકના સર્વિસીસ ચાર્જિસ ભરવાના રહેશે. ઈડબ્લ્યુએસ, એસસી, એસટી અને ઓબીસી માટે અને માજી સૈનિક ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી. હવે જનરલ કેટેગરીના જે પીએસઆઈ કેન્ડિડેટ હોય તેમણે ₹100, લોકરક્ષક કેડર માટે ₹100 અને બંનેમાં જો હોય તો તમારે ₹200 જેટલી ફી ભરવાની રહેશે. નીચે બેંકના જે ચાર્જિસ છે તે આપેલા છે અને નોંધ અહીં લખી છે. ફી ફક્ત ઓનલાઈન જ ભરવાની રહેશે. પોસ્ટ ઓફિસ કે બેંકમાં ચલણ કે રોકડેથી પરીક્ષા ફી ભરી શકાશે નહીં. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 13/9/24 છે. જો મિત્રો અહીં ઘણા મિત્રો ગૂંચવાતા હોય છે. 9/9 તમારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને ફી ભરવાની છેલ્લી તારીખ 13/9/2024 છે. ઉપરોક્ત સૂચનાઓ સિવાય ભરતી બોર્ડની LRD2021.inની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ 1/4/2024થી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત અંગે સૂચનાઓમાં આપેલ વિગતવારની સૂચનાઓ વાંચી લેવાની રહેશે. તે બંધન કરતા રહેશે. બરાબર છે મિત્રો. તો આ હતી પોલીસ ભરતીના જે 26 તારીખથી નવા ફોર્મ ભરવાના ચાલુ થવાના છે તે માટેની ખાસ સૂચનાઓ. એકવાર ધ્યાનથી જોઈ લેજો અને જો તમને ખ્યાલ ન આવે તો પણ તમે પણ LRDની વેબસાઇટ પરથી આ જાતે ડાઉનલોડ કરીને પણ તમે વાંચી શકો છો, જેથી કરીને જો તમે ફોર્મ ભર્યું હોય અને પાસ કરો પરીક્ષા પછી કોઈ ગૂંચવણ ન ઊભી થાય તે માટે નોટિફિકેશન અવશ્ય વાંચવી જોઈએ. બરાબર છે મિત્રો. આ જ રીતે આવા બીજા વિડીયોમાં આપણે મળતા રહીશું. ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.